નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વર્ષથી ગુજરાતની જે 15 પબ્લિક યુનિવર્સિટી છે, એટલે કે ગુજરાતની જે 15 સરકારી યુનિવર્સિટી છે, એની અંદર એડમિશન મેળવવા માટે તમારે ઓનલાઈન પ્રોસેસ કરવાની છે। હવે તમે જ્યારે આ ઓનલાઈન પ્રોસેસ કરતા હશો ત્યારે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હશે। તો આ તમામ પ્રશ્નો માટે જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ હોય છે એના પર અને યુનિવર્સિટીના જે હેલ્પલાઇન નંબર હોય છે એના પર તમામ ઇન્ફોર્મેશન આપેલી હોય છે। તો આજના આ વિડીયોની અંદર હું તમને યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર અને યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ વિશે ઇન્ફોર્મેશન આપવાનો છું। તો આ ઇન્ફોર્મેશન છે એ તમારે માટે ખૂબ જ ઉપયોગી થઈ જશે। તમારા માટે જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું હોય એનો હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ છે એ ખૂબ જ ઉપયોગી થશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીકાસ પોર્ટલ પર સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓ મેરિટ કે પ્રવેશને લગતા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત યુનિવર્સિટીના નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો। એટલે કે અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવેલી છે અને એની જે હેલ્પલાઇન નંબર છે એ પણ આપવામાં આવેલો છે। જ્યારે તમે ઓનલાઈન અરજીના 5 સ્ટેપ પૂરા કરો છો, એટલે કે જ્યારે તમે એપ્લિકેશન ફાઇનલ સબમિટ કરો છો એના પછી જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને પછી જે ફાઇનલ એડમિશન ઓફર છે એ જાહેર કર્યા બાદ તમારે કોલેજમાં પ્રવેશ લેવાનો રહેશે। તો આની અંદર તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગે પછી તમારે એડમિશન અંગે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે આ હેલ્પલાઇન નંબર છે એના પર કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો। આપણે સૌપ્રથમ વિગતવાર જોઈએ તો જે પહેલી યુનિવર્સિટી એ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ। તો એની આ વેબસાઇટ છે અહીંયા આપવામાં આવેલી છે। આ તમામ 15 યુનિવર્સિટીની વેબસાઇટ છે। આનો પરિપત્ર હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ, તો તમે ત્યાં જઈ અને આ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। અને પછી એનો હેલ્પલાઇન નંબર આપેલો છે। તમને કોઈ પણ તકલીફ લાગે તો તમારે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો રહેશે। અને પછી જે બીજી યુનિવર્સિટી છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, એની પણ વેબસાઇટ આપવામાં આવેલી છે અને એના 2 હેલ્પલાઇન નંબર છે એ આપવામાં આવેલા છે। તમે બંનેમાંથી કોઈ પણ એક પર કોલ કરી અને આ યુનિવર્સિટી રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો। એના પછી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ, એની વેબસાઇટ પણ છે અને એનો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે। એના પછી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એટલે કે GTU અમદાવાદ। તો એની અંદર એડમિશન મેળવવા માટેનું આ પણ જે છે એ વેબસાઇટ પણ છે અને એના હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલા છે। એના પછી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત। તો જે આ 15 યુનિવર્સિટી છે ગુજરાતની અંદર, એ તમામ યુનિવર્સિટીની વેબસાઇટ અને એના હેલ્પલાઇન નંબર વિશેની આપણે આ ઇન્ફોર્મેશન છે એ જોઈ છે। આ તમામ જે અગત્યનો પરિપત્ર છે આ ખૂબ જ અગત્યનો છે, એટલે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ અને એને હું ટેલિગ્રામ ચેનલની અંદર પિન કરી દઈશ। તો તમામ વિદ્યાર્થીઓ છે એ ત્યાં જઈ અને આ પરિપત્રની અંદરથી યુનિવર્સિટીની વેબસાઇટ જોઈ શકે છે અને જે હેલ્પલાઇન નંબર છે એની અંદર કોલ પણ કરી શકે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ યુનિવર્સિટીની વેબસાઇટ અને અગત્યના હેલ્પલાઇન નંબર વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।